નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેશમાં 2028 સુધી મફત અનાજ મળતું રહેશે। બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો, જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે। અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે। આ સાથે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે। સાથે જ મિત્રો કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી એસવી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ મોદીએ મધ્યાહન ભોજન, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓ અંતર્ગત જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ફર્ટિલાઇઝર, ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે। તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળે તે માટે મિત્રો માનવ કલ્યાણ અન્ન યોજના 2024નો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે। આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પછાત જાતિના સમુદાયો અને કલ્યાણ માટે મિત્રો બનાવવામાં આવી છે। તે સાથે મિત્રો વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે। મિત્રો લાભાર્થીઓમાં મિત્રો 28 પ્રકારના તમામ કામ કરતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી તેના ઉદ્દેશ્ય સાથે આ વ્યક્તિઓને તેમને મિત્રો આજીવિકા પૂરી પાડવાની સુધારવા માટે જરૂરી નાણાકીય મિત્રો સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય રાખે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે આ વસ્તુ જોઈ લેજો। મિત્રો સુવિધાઓ ન આપનાર પેટ્રોલ પંપો મિત્રો બંધ કરી દેવામાં આવશે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું કે પેટ્રોલ પંપોને લોકોને સ્વચ્છ ટોયલેટ અને બીજી સુવિધાઓ આપવી પડશે। ન આપનાર પેટ્રોલ પંપો બંધ થઈ જશે। પેટ્રોલ પંપ સાથે શૌચાલય સ્વસ્થ રાખવા અને જાહેર ઉપયોગ માટે ખુલ્લા રાખવા માટે જરૂરી કહ્યું છે। તે માટે મેં જોયું છે કે ઘણા પેટ્રોલ પંપ પર શૌચાલય બંધ કરવામાં આવી ગયેલા છે। હાઈવેની બાજુમાં મિત્રો આવેલા પેટ્રોલ પંપ માટે જાહેર જરૂરિયાતો માટે શૌચાલય સ્વસ્થ અને ખુલ્લા રાખવા જરૂરી છે તેવું મિત્રો ગડકરીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે મિત્રો આધાર કાર્ડના 56 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવી ગયા। તો છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ કઢાવવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આધાર કાર્ડની અરજીમાં અરજદારને મળતી એરરના પગલે યુઆઈડીએઆઈ રિજિયલ ઓફિસ મુંબઈ દ્વારા મિત્રો આધાર કાર્ડ ઓપરેટરોને સસ્પેન્ડ મિત્રો કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 56 ઓપરેટરોને એક સાથે 1 વર્ષ માટે મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 271 ઓપરેટરોને રિટરિંગ મિત્રો આપવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે। મહિલાઓને મળશે મિત્રો 50,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો સુભદ્રા યોજના એ ઓડિશા સરકારની એક નવી યોજના છે, જેમાં જે હેઠળ મિત્રો રાજ્ય સરકાર 21 થી મિત્રો 60 વર્ષની વય જૂથમાં પાત્ર મહિલાઓને લાભાર્થીઓના ખાતામાં મિત્રો દર વર્ષે 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। એટલે કે મિત્રો આ યોજના હેઠળ 5 વર્ષમાં મહિલાઓને લાભાર્થીઓને કુલ મિત્રો 50,000 રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે। ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર ઉપર મિત્રો આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ત્યારે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી હતી। ખાસ વાત તો મિત્રો એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ પણ આપવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આ યોજનાનું નામ સુભદ્રા યોજના છે, જે મિત્રો જગન્નાથની નાની બહેન સુભદ્રા હતું તેનું નામ આપવામાં આવ્યું છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે, કેમ કે મિત્રો એટીએમ કાર્ડથી હવે રાશન મળશે। તો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો આ ખુશખબર સામે આવી કહેવાય। મિત્રો ગુજરાતમાં પ્રથમ અન્ન પૂર્તિ મશીન એટલે કે મિત્રો કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ મિત્રો ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી મિત્રો ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ મિત્રો પણ કરવામાં આવ્યું હતું। આ એટીએમ મશીનની મદદ મિત્રો સેવા 24 કલાક માટે ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓને મિત્રો તેમના અનુકૂળ સમયે મળવાપાત્ર અનાજ મેળવી શકશે। મિત્રો અનાજ પૂર્તિ અનાજ મશીન એટલે કે મિત્રો એટીએમ ખૂબ જ ઓછા સમયથી મિત્રો અનાજનું વિતરણ કરી શકતું હોય છે। લાભાર્થીઓને મિત્રો મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે। ટેકનોલોજી સાથે મિત્રો સુમેળ સાધીને અન્ન પૂર્તિ અનાજ એટીએમના માધ્યમથી એક જાહેર વિતરણ વ્યવસ્થા અને વધુ કાર્યક્ષમ પારદર્શક તથા મિત્રો સુગમ્ય બનાવવા માટે તરફ આ પગલું લેવામાં આવ્યું છે। તો મિત્રો આ રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે મિત્રો 85,000 સુધીની સહાય। તો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મિત્રો પૂર પીડિતોને કરવામાં આવેલી મિત્રો જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે। પૂર પીડિતો મિત્રો લારી તથા રેકડી ધારકને ઉચ્ચક મિત્રો 5,000ની રોકડ સહાય આપવામાં આવનાર છે। જ્યારે મિત્રો 40 સ્ક્વેર ફૂટ સુધીની મિત્રો નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક મિત્રો 20,000 રોકડ ચૂકવવામાં આવશે। જ્યારે મિત્રો 40 સ્ક્વેર ફૂટ સુધી મિત્રો કોઈ કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડ સહાય મિત્રો આપવામાં આવશે। નાની અને મધ્યમ કક્ષાની મિત્રો પાકી દુકાન ધારકને મિત્રો 85,000ની રોકડ સહાય આપવામાં આવશે તેવી મિત્રો આજે સરકારે જાણકારી આપી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 70થી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયાની મફતમાં સારવાર આપવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટની મિત્રો બેઠકમાં આજે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોની આયુષ્માન યોજનામાં મિત્રો સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે મિત્રો જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વડીલોને મિત્રો 5 લાખ રૂપિયાના મિત્રો મફત આરોગ્ય વીમા કવરનો લાભ આપવાનો મિત્રો મુખ્ય હેતુ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે। જેમાં મિત્રો ગુજરાતના પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાયને મિત્રો વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુપાલકોમાં શ્રેષ્ઠ સિમેન્ટ ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી 300થી મિત્રો ઘટાડીને 50 રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં મિત્રો આવ્યો છે। દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માંદા બચ્ચાને જન્મ આપે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે શ્રેષ્ઠ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી હતી। આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા શ્રેષ્ઠ સિમેન્ટ મિત્રો ડોઝના ઉપયોગથી 90%થી વધુ વાછરડી અથવા મિત્રો પાડીને જન્મ પણ થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો મિત્રો। મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા। ભારત સરકારની લોન યોજના એટલે કે પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી મિત્રો કરવામાં આવી રહી છે। અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં મિત્રો લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની મિત્રો લોન લઈ શકો છો। જો મિત્રો તમને આવો કોઈ પત્ર મળે તો તેના ઉપર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરવો। સરકારે આ લેટરને મિત્રો નકલી ગણાવ્યો છે। આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ મિત્રો લેવા દેવા નથી તેવું મિત્રો સરકારે જણાવ્યું હતું। તો તમારા પાસે મિત્રો આવો કોઈ લેટર આવ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાવધાન રહેવા માટે મિત્રો ભારત સરકાર ખાસ મિત્રો જણાવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।